સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ઈવીએમ મશીન ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે, જેમાં સુરતના કલેક્ટર તેમજ પોલીસ કમિશનર અને ઇલેક્શન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ મોનિટરિંગ કરવા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ પહોંચ્યા હતા. શહેરના 483 ઉમેદવારનું રાજકીય ભાવિ હવે ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયું છે. આ તમામ ઈવીએમ મશીનોને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યાં 24 કલાક સુરક્ષા વ્યવસ્થા તૈનાત રાખવામાં આવી છે. આવતીકાલ સવારથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. પરિણામોને લઈને ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સુકતા અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. કોણ પોતાનો ગઢ જાળવી રાખશે, કોણ નવા રાજકીય સમીકરણો રચશે, તેનો સ્પષ્ટ જવાબ હવે આવતીકાલે મળશે. મહત્વનું એ પણ છે કે કાઉન્ટિંગ સેન્ટર પર સામાન્ય જનતાની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ શકે. હાલ તો સૌની નજર સુરત મહાનગરપાલિકાના સિંહાસન પર જ ટકેલી છે. સુરતની સત્તાનું ભાવિ ચિત્ર હવે થોડા કલાકોમાં સ્પષ્ટ થવાનું છે. ગઈકાલે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાઈ હતી એની મતોની મતગણતરી આવતીકાલે સુરત મહાનગરપાલિકાની મતગણતરી SS ગાંધી કોલેજ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવતીકાલે યોજનાર છે. આની જે બધી જ વ્યવસ્થાઓ છે કે ગઈકાલે જ્યારે ઓલ્ડ ઈવીએમ આપણા આવ્યા એમને આપણે અહીંયા કાઉન્ટિંગ સેન્ટરમાં અને જે સ્ટ્રોંગ રૂમ છે એમાં આપણે મુકાઈ દીધું છે અને પૂરતું બંદોબસ્ત પણ અહીંયા મૂકી દીધું છે. એની જે બીજી વ્યવસ્થાઓ છે, ગરમીને જોઈને જે પીવાના પાણીની વ્યવસ્થાઓ છે, એસી કુલર કે જ્યાં પંખાની વ્યવસ્થા કરવાની છે એ બધી વ્યવસ્થાઓ અને બાકી બીજી આનુષંગિક વ્યવસ્થાઓ જે છે, સ્ટાફની તાલીમથી લઈને બધી વ્યવસ્થાઓ કરી લીધું છે. આશરે ઓલમોસ્ટ 2000થી ઉપરનું ફક્ત કાઉન્ટિંગનો જે સ્ટાફ છે એમાં હાજર રહેવાના છે અને 10 રિટર્નિંગ ઓફિસર વાઇઝ જે 3 વોર્ડ જે અમે બેસેલા છે એમાં 30 વોર્ડની મતગણતરી આવતીકાલે સવારે યોજવાની છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.